હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પિતા પુત્ર સામે 36 ગાડીઓની છેતરપિંડી કરવાની ફરિયાદમાં 4 આરોપીઓને ઝડપી પાડી 21 ગાડી પોલીસે રિકવર કરી હતી। જીઈબી તથા અન્ય જગ્યાઓ પર કાર ભાડે મૂકવાથી મહિને 20,000નું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગે વગે કરી નાખવામાં આવી હતી। પોલીસે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં દરોડા પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલા લોકોએ થોડાક દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। કાર કૌભાંડ વચેટિયાઓની ભૂમિકા ભજવનાર મોહમ્મદ ઇસ્માઇલ, મોહમ્મદ ઇઝરાઇલ રૈન, વિરેન્દ્ર અર્જુન રાહુલજી, રાકેશ અર્જુન વસાવા અને મોઇન અબ્દુલ શેખની ધરપકડ કરી હતી। તેમની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે 36 પૈકી 21 વાહનો ભરૂચ, નર્મદા તથા અન્ય જિલ્લાઓમાંથી રિકવર કર્યા છે। જીઈબી તથા અન્ય કંપનીઓમાં કાર ભાડે મૂકવાના નામે કાર પડાવી લેવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે પિતા પુત્ર ફૈઝાન જાવીદ હુસૈન શેખ અને જાવીદ હુસૈન શેખ સહિત સલીમ મંસૂરી તેમજ ઇસ્માઇલ મરઘી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જે પૈકી ઇસ્માઇલ મરઘીની હાલ ધરપકડ કરાઈ છે।